ગુડ મોર્નિંગ એવરીબડી, કેમ છે બધાને? હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ટોપિક ચાલુ છે એમાં આપણે પહેલાં એસર્ટિવ સેન્ટેન્સ શીખ્યા, પછી ઇન્ટ્રોગેટિવ શીખ્યા, પછી ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય જોયા, અને હવે એક્સક્લેમેટરી. હવે પૂરું થવા તરફ છે. આના પછી એક જ પ્રકારનું વાક્ય આપણે શીખવાનું છે. તો ઉદ્ગાર વાક્ય આપણે શીખીએ. ઉદ્ગાર વાક્યની નિશાની આ રીતે છે, અને એક્સક્લેમેશન માર્ક કહેવાય, બરાબર છે? ઉદ્ગાર વાક્ય. તો આપણે ઉદ્ગાર વાક્ય અમારા વિડીયોની અંદર ઉદ્ગાર વાક્યો પણ આપણે શીખવાડ્યા છે, પણ છતાં પણ આપણે એક વખત યાદ કરી લઈએ, જેથી કરીને પછી જૂનું આપણને પાછું યાદ આવી જાય, બરાબર? જો ઉદ્ગાર વાક્ય છે ને, એ કા વોટથી ચાલુ થતું હોય અથવા તો હાવથી ચાલુ થતું હોય. તમે તમારી રીતે નોંધ લખી શકો, બરાબર? જો ઉદ્ગાર વાક્ય વોટથી પણ ચાલુ થાય, હાવથી પણ ચાલુ થાય. જો વોટથી ક્યારે થાય અને હાવથી ક્યારે થાય એના માટે નિયમ છે. જો વાક્યમાં આર્ટિકલ એ અથવા એન આપ્યો હોય તો આ વાક્યની શરૂઆત વોટથી થાય, બરાબર છે? હાવથી આપ્યો હોય, બરાબર છે? એમ તો આના જૂના નિયમો છે, પણ આપણે એ સમજવાના પ્રયત્ન કરશું તો ભાઈ આ ટોપિક ડિટેલમાં થઈ જશે. તો આપણે તો ખાલી ઉપર છેલ્લું અને એના વાક્ય બનાવતા શીખવાનું હોય. એટલે આપણે એટલું યાદ રાખવાનું, જો વાક્યમાં આર્ટિકલ છે તો વોટ, અને આર્ટિકલ ના હોય, બરાબર, એ અથવા એન છે એ આપેલા ના હોય તો હાવ. આટલું આપણે યાદ રાખવાનું છે. હવે આ થઈ ઉદ્ગાર. હવે ઉદ્ગાર વાક્યમાંથી આપણે પહેલા સાદું વાક્ય કરવું પડશે, સાદું, એસર્ટિવ, બરાબર? જે આપણે પહેલા શીખાય, બરાબર? એસર્ટિવ સેન્ટેન્સ આપણે પહેલા બનાવવું પડશે. તો ઉદ્ગારમાંથી સાદું બનાવવું હોય તો શું કરશું? તો એની વાક્ય રચના છે, બધા લખી લેજો, બરાબર છે? પહેલો નિયમ છે કર્તા પ્લસ ક્રિયાપદ લખવાનું થશે. કર્તા પ્લસ ક્રિયાપદ આપણે લખશું. ત્યારબાદ વેરી અથવા રિયલી શબ્દ આપણે મૂકશું. આ વેરી મૂકવાનું અથવા રિયલી શબ્દ આપણે મૂકશું, બરાબર છે? પછી અધર વર્ડ, બાકીના જે વધારાના શબ્દો હોય એ આપણે છેલ્લે મૂકશું, બરાબર છે? ફરીથી અહીંયા એક વખત લખી નાખું છું, કર્તા પ્લસ કર્મ. પછી આપણે બેમાંથી એક રાખીએ, આપણે વેરી શબ્દ રાખીએ છીએ, વેરી આપણે મૂકશું. અને ત્રીજું છે અધર વર્ડ, જે વૈધા હોય એ આપણે એમના મૂકી દેવાના. અને એક ચોથો નિયમ એવો છે કે વોટ અથવા તો હાવ જો આપ્યું હોય, એટલે કે આપેલું જ હોય છે, તો એ આપણે દૂર કરશું, બરાબર છે? વોટ અને હાવ છે દૂર કરવું, બરાબર છે? આટલા નિયમોને આધારે આપણે વાક્યો વ્યવસ્થિત હમણાં ફટાફટ થવા માંડશે, બરાબર છે? હું બધાના બે ઉદાહરણ આપું, વોટના બે ઉદાહરણ આપું, હાવના બે ઉદાહરણ આપું. 4 વાક્યોની અંદર તમને ગેરંટી આપું, તમને ઉદ્ગાર વાક્યમાંથી સાદા વાક્યમાં ફેરવતા આવડી જશે, બરાબર? જો ફોર એક્ઝામ્પલ, વોટ અ બ્યુટીફુલ ધ ફ્લાવર ઇઝ. છેલ્લે છે ઉદ્ગાર ચિહ્નની નિશાની. મેં શું કીધું હતું? ઉદ્ગાર વાક્યની શરૂઆત કા વોટથી થાય અથવા હાવથી થાય. જો એ વોટથી થાય છે, અને એમાં જો આર્ટિકલ આપેલો છે. હવે આપણે તો વોટ અને હાવ છે કાઢના. પહેલા શું આવશે? જો કર્તા અને કર્મ. તો કર્તા અને કર્મ છે ને હંમેશા છેલ્લે આપ્યા હોય. હી, સી, ઈટ, આઈ, વી, યુ, એ બધા કર્તા કહેવાય, બરાબર છે? અને સોરી, કર્મ નહીં, પણ કર્તા પ્લસ ક્રિયાપદ, બરાબર? સુધારી નાખજો છે કર્તા પ્લસ ક્રિયાપદ. આ કર્તા છે, આ ક્રિયાપદ છે. યાદ રાખવાનું, હંમેશા કર્તા અને ક્રિયાપદ છે આમાં વાક્યમાં છેલ્લે આપ્યા હોય. તો ધ ફ્લાવર ઇઝ આપણે અહીંયા લઈ લેશું. પહેલા શું આવશે? ધ ફ્લાવર ઇઝ. હવે શું મૂકવાનું? આપણે વેરી મૂકવાનું, બરાબર છે? તો આર્ટિકલ તો છે જ આપણે ભેગો, એ વેરી. જો આર્ટિકલ નીકળવો ન જોઈએ, યાદ રાખજો, એ વેરી. વધારાનો શબ્દ કયો આવ્યો? બ્યુટીફુલ. વોટ શબ્દ છે એ તો આપણે દૂર કરવાનો છે, બરાબર છે? માત્ર આપણે કર્યું શું? ધ ફ્લાવર ઇઝ આપણે આગળ લઈ લીધું, ધ ફ્લાવર ઇઝ, વચ્ચે વેરી મૂકી દીધું, એ વેરી બ્યુટીફુલ. હજી એક વાક્ય આપણે જોઈ, વોટ એ બ્રેવ મેન સરદાર પટેલ વોઝ. ચાલો, વોટ એ બ્રેવ મેન સરદાર પટેલ વોઝ. તો સરદાર પટેલ કર્તા છે, ના છે ક્રિયાપદ. કર્તા અને ક્રિયાપદ પહેલો નિયમ, એને આપણે આગળ લઈ લઈએ.
સરદાર પટેલ વોઝ. હવે શું કરશું? વેરી મૂકશું, પણ આર્ટિકલ ભેગો આવશે? હા આવશે. તો એ વેરી. હવે શું વધ્યું? વોટ તો નીકળી ગયું આપણી પાસેથી. બ્રેવ મેન. સરદાર પટેલ વોઝ એ વેરી બ્રેવ મેન. આ થઈ ગયા વોટ વાળા વાક્ય. હાઉ વાળા વાક્ય જો તમને વોટ વાળા આવડી જાય તો હાઉ વાળા પણ ઓટોમેટિક આવડી જશે. આ બે વાક્ય લખી લેજો બધા, બરાબર છે. એના પછી હાઉ વાળા વાક્ય આપણે જોઈએ. હાઉ લવલી ધ સીન ઇઝ. ટૂંકમાં વોટ ને હાઉમાં ફેર એટલો જ છે. વોટમાં અહીંયા આર્ટિકલ એ હોય, હાઉમાં અહીંયા આર્ટિકલ એ હોતો નથી. તો આનો નિયમ એવો જ છે, જો હાઉ નીકળી જાય, હાઉને આપણે દૂર કરશું. હવે બધું કેટલું? લવલી ધ સીન ઇઝ. તો કર્તા અને ક્રિયાપદને આગળ લઈ ગયો. ધ સીન ઇઝ વેરી લવલી. હવે ઉપર આર્ટિકલ આપ્યું હોય તો નીચે લખવાનો, જો ઉપર આર્ટિકલ ના હોય તો નીચે લખવાનો નહીં. વાવ વાળા વાક્યમાં આર્ટિકલ હોતો નથી તો આપણે લખવાનો થતો નથી. બરાબર છે. આટલી વસ્તુ ખાલી ધ્યાન રાખવાની. હજી આપણે એક લઈ લઈએ. How charming the child is. બરાબર. ચાલો શું થશે? કર્તા પ્લસ ક્રિયાપદ. તો the child is very charming. The child is very charming. થઈ ગયા વોટ વાળા અને હાઉ વાળા વાક્ય. હજી એક પ્રકારના વાક્યો છે એની પણ આપણે શરૂઆત કરી લઈએ, જોઈ લઈએ. બરાબર. હવે આપણને પૂછાય છે કેવી રીતે? તો માને આ અવતરણ ચિહ્નમાં આ વાક્ય આપેલું હોય છે. તો આ વાક્યનું પહેલા શું કરવાનું? સાદું કરવાનું. આવું રફ કામમાં સાદું કરીને એનું ઇનડાયરેક્ટ આપણે કરવાનું છે. બરાબર છે. આ રીતે આપણે પૂછાય. હવે બીજું આપણે જોઈ લઈએ હજી કે ઘણી વખત આવું વાક્ય પણ આપ્યું હોય. આમ આપ્યું હોય કે વોટ એ પિક્ચર. આ ઉદ્ગાર છે. ચાલો આ વાક્યને આપણે કેવી રીતે બનાવવું? તો ઘણી વખત અહીંયા કર્તા ને ક્રિયાપદ આપેલા હોતા નથી. તો કર્તા ને આ નોંધ તરીકે લખવું હોય તો લખી લેજો. જ્યારે કર્તા અને ક્રિયાપદ આપેલા ન હોય ત્યારે ઇટ ઇઝ મુકાય છે. એટલે ઇટ ને કર્તા બનાવશું અને ઇઝ છે એને આપણે ક્રિયાપદ બનાવશું. તો આ વાક્યમાં જો ઇટ ઇઝ આપણે મૂકી દઈએ. ઇટ ઇઝ થઈ ગયું કર્તા અને ક્રિયાપદ. ઇટ ઇઝ એ વેરી. હવે પિક્ચર કેવું હોય? very beautiful picture, it is a very wonderful picture, it is a very nice picture, it is very lovely picture. તમે ગમે એ મૂકી શકો. it is a very beautiful picture. થઈ ગયું. હવે આનું વાક્ય તમે જોયું હશે. what an idea. ચાલો આ એના જેવું જ છે. આમાં કર્તા ને ક્રિયાપદ આપ્યા નથી. શું નિયમ આપણે હમણાં લખાયો કે ઇટ અને ઇઝ મૂકી દેવું. તો આની અંદર શું મૂકશું? જૂના નિયમો એમનામ જ હતા. કર્તા ક્રિયાપદ વગર વાક્ય બને નહીં, એટલે કર્તા ક્રિયાપદ આપણે મૂકવું પડે. ઇટ ઇઝ એ વેરી નાઇસ આઈડિયા. ઇટ ઇઝ અ વેરી એક્સલન્ટ આઈડિયા. બરાબર છે. ઘણું બધું તમે લખી શકો અને અનુરૂપ. હવે તમને એમ થતું હશે કે અહીંયા એન આર્ટિકલ છે તો અહીંયા એ આર્ટિકલ કેમ? અહીંયા તો આઈડિયાની સામે આર્ટિકલ કયો આવે? એન. અને આપણે તો અહીંયા વેરીની આગળ મૂક્યું તો વેરીની આગળ શું આવે? એ. અમુક વિદ્યાર્થી અહીંયા એન આર્ટિકલ એમને લખી નાખે છે. ઉપર જે આર્ટિકલ આપ્યો હોય એ જ, પણ વેરી સાથે તો આર્ટિકલ એ જ આવશે. ઉપર ગમે તે આર્ટિકલ આપ્યો. હવે 2, 4 ને 2, 6 વાક્ય તમે કરી લો એટલે તમારું એક્સપ્લેમેટરી કમ્પ્લીટ થઈ ગયું. ઉદ્ગાર વાક્યમાંથી સાદા વાક્ય બનાવતા આવડી જાય. જો ઉદ્ગારમાંથી સાદા આવડી જાય એટલે તમારું 50% કામ થઈ ગયું. બરાબર. હવે આ વાક્યો તમે વ્યવસ્થિત રીતે લખીને રાખી દેજો. અને હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તરફ આગળ વધીએ. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે ડાયરેક્ટ એટલા માટે નથી કરાવતા આની અંદર કે ભાઈ અમુક વ્યક્તિઓને ઉદ્ગાર વાક્યમાંથી સાદા વાક્ય બનાવતા આવડતા નહોતા, તો એ આપણે શીખવાડી દીધા પહેલા. બરાબર છે. હવે આના નિયમો જોઈ લઈએ કે આરબી તરીકે શું મૂકશું અને બે વાક્યની વચ્ચે શું મૂકશું. બે વાક્યની વચ્ચે
તો બે વાક્યની વચ્ચેનો પેલા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીએ આપણે. લખાય છે ધેટ. આ બધા લખી નાખજો કે ભાઈ બે વાક્યની વચ્ચે ધેટ મુકાય છે. આની પહેલા આપણે શું મૂકતા, સાદા વાક્ય હતા તો ધેટ મૂકતા હતા. જો આપણે સાદા વાક્ય શીખ્યા હતા તો એમાં આપણે ધેટ મૂકતા હતા. ભાઈ પ્રશ્ન થયા તો WH વાળો શબ્દ મૂકતા હતા અથવા ઇફ મૂકતા હતા. ત્યાર પછી આપણે જે વાક્યો જોયા તો એની અંદર આજ્ઞાર્થ વાક્ય જોયા તેમાં ટુ મૂકતા હતા. અને હવે આપણે ઉદ્ગાર વાક્ય આવ્યા હતા. ઉદ્ગાર વાક્યમાં ફરી પાછું ધેટ આવ્યું. હવે આરવી તરીકે એટલે કે સેડ ટુ નું આપણે શું કરશું? સેડ ટુ. તો આની અંદર પણ અલગ અલગ ભાવાર્થ મુજબ અલગ અલગ શબ્દો આપણે મૂકવાના છે. તો એનો એક પેલું પ્રશંસા અથવા વખાણ. કોઈ વખાણ કરતું હોય આ 90% વાક્યોની અંદર આ જ આવશે. બરાબર છે. exclaimed with praise. તો આપણે લખવાનું exclaimed with praise. બરાબર, આ આપણે લખશું. એમાં જો વખાણ કોઈ કરતું હોય તો એનું થાય exclaimed with praise. બરાબર. એક આ આવશે, બાકીના લગભગ છે ને 5% ની અંદર આ આવશે. દુઃખ, ઉદાસ. તો આવશે exclaimed with sad. બરાબર. પછી સોરો પણ લખી શકું, સેડ અથવા સોરો. સોરો એટલે પણ દુઃખ અને સેડ એટલે ઉદાસ. ત્રીજું આપણે જોઈએ ખુશ હોય, આનંદ હોય તો exclaimed with joy. exclaimed with joy લખશો. બરાબર છે. તૃણા કે તિરસ્કાર હોય તો exclaimed with dislike લખશો. dislike. બરાબર. પ્રેમ હોય તો exclaimed with love. આશ્ચર્ય થઈ ગયા હોય, આશ્ચર્ય તો exclaimed with surprise. બરાબર. તો exclaimed with surprise. હવે કદાચ તમારે ઉપરના લખાઈ ગયા હોય તો આપણે એ કાઢી નાખીએ. બરાબર. તો હવે આપણે જોઈએ તો એની અંદર બીજા પણ જે exclaimed with surprise. બરાબર. અને જો કોઈ ઉપર દયા આવતી હોય, બરાબર, દયા. અને આઠમું છે ગુસ્સો. બરાબર. તો આપણે લખશું exclaimed with pity. pity એટલે શું થાય? દયા. અને ગુસ્સો તો exclaimed with anger. અમુક વિદ્યાર્થીઓ એંગ્રી લખી નાખે છે તો આપણે એંગર લખવાનું થાય. બરાબર છે. એંગ્રી લખવાનું નથી થતું. તો આ બધી વસ્તુ આપણે ખ્યાલ રાખવાનું છે. બરાબર છે. મોસ્ટ ઓફ આપણે પહેલું અને બીજું વધારે હોય છે. exclaimed with praise એ વધારે પૂછાય છે. બરાબર છે. અને હવે અમુક ઉદ્ગાર સૂચક શબ્દો છે જો એ વાક્યની અંદર આવે તો એ આપણે દૂર કરવાના રહેશે. તો એ ઉદ્ગાર સૂચક શબ્દો ક્યાં ક્યાં છે તો એ આપણે જરા જોઈએ. બરાબર છે. આવા શબ્દો ઘણી વખત વાક્યમાં આપ્યા હોય. આ છે, ઓ, ઉર્રે. બરાબર. આવા શબ્દો છે ઘણી વખત આપ્યા હોય. બરાબર. અલ્લાસ. આ બધા આ દુઃખના ઉદ્ગાર છે. અલ્લાસ છે. બરાબર છે. ઘણી વખત હુર્રે છે એ એકદમ ખુશ હોય ત્યારે. બરાબર. એટલે આવી રીતે આપણે અલગ અલગ ઉદ્ગારો જો આવા શબ્દો આપ્યા હોય તો એ આપણે શબ્દો વાક્યમાંથી શું કરશું? દૂર. તમે લખજો આવા ઉદ્ગાર સૂચક શબ્દો છે વાક્યમાંથી દૂર કરવામાં આવે છે. અને બે વાક્ય વચ્ચે શું મૂકવામાં આવે છે? ધેટ. અને હજી એક નોંધ લખી લઈએ કે ઉદ્ગારમાંથી સાદા વાક્યમાં રૂપાંતર કર્યા પછી
ઉદ્ગાર વાક્યમાંથી સાદા વાક્યમાં રૂપાંતર કર્યા પછી ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટ કરવું. બરાબર છે. તો મિત્રો આ લેક્ચરની અંદર તો આપણે માત્ર આના રૂલ્સ ને એવું બધું જ જોયું. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે એક્સક્લેમેટરીના આપણા વાક્યો શરૂઆત કરશું. થેન્ક યુ.